भारत माता की, भारत माता की। केम छो बधा? लीला लहर ने? वाह! अमरेली तो क्यारे गाया पाछू पड़े ज नहीं। हवे तो काले हनुमान जयंती की तैयारी में हशो पाछा। मैं रस्ता में जोया टेंट वेंट लागी गया है। मंच पर विराजमान भारतीय जनता पार्टी ना प्रदेश अध्यक्ष भाई जीतू भाई, मंत्रीमंडल मारा साथी भाई पुरुषोत्तम भाई, भाई श्री दिलीप भाई, आ चूंटणी में लोकसभा सर्वे उम्मीदवारों, जिल्लाना सौ आगेवानों, भावनगर थी आवेला सौ आगेवानों अने विशाल संख्या में उपस्थित अमरेलीना मारा वाला भाईओ ने बहनों, अना सौराष्ट्रनी धरती संत बापा बजरंगदास बापानी धरती, सीतारामनी पावन धरती, आप सौना आशीर्वाद लेवा आव्यो छो अने मने बराबर याद छे बुरखिया हनुमानना दर्शन करवा एले जे सारंगपुर जाए का बुरखिया जाए। अने एने जे भक्ति भाव थी मात्र अमरेली जिलो नहीं आ पंथकना बधा लोको एने जे भक्ति भाव थी उजवे छे। भादरवा महीना में पदयात्रा करवी सहेली होय छे, पण आ धोम धकता ताप में पदयात्रा करवी परसेवो छूटी जाए, पण क्यारे आ पंथके पदयात्रीओं की संख्या में घटाड़ो न थवा दीधो। परंतु हनुमानजी की भक्तिना मूल में होय छे सेवा भाव। हनुमानजी नो एक ज संदेशो सेवा, सेवा परमो धर्म। अने आपणे बधा हनुमान जयंती मांथी नर करणी करे तो नारायण हो जाए। भाइयों बहनों, जलाराम बापाना गुरु संत भोजराम बापा अहीं आवीए एटले भोजराम बापानी याद स्वाभाविक आवे। अने आ धरती गुजरातना पहला मुख्यमंत्री जीवराजभाई मेहतानी धरती अने दुला भाया काग कांजी भूटा भारत आम कान में गूंजता होय, आज गूंजता होय भाई। अने कवि कलापी संवेदनशीलता कोने कहेवाय, सरहृदय कोने कहेवाय, शब्द शब्द में वेदना वणेली होय। भाइयों भाइयों, आज परंपरा ने निभाववा हमारा रमेश पारेख अने घणी वार हूँ विचार करूं तो एक बाजू पालनपुर अने एक बाजू अमरेली स्पर्धा करो
તો કવિઓના નામ પૂરા જ ન થાય. પાલનપુરમાંથી પણ શેર શાયરીના બધા અને અમરેલીમાંથી પણ કવિઓના એક થી બઢકર એક જેને કહીએ. ભાઈઓ બહેનો, એવી આ ધરતીને હું નમન કરું છું. અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે આવ્યા, એ બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. બે 2001 થી મારી એક નવી જિંદગીની શરૂઆત થઈ. કારણ વર્ષો પછી જે ગલિયારામાં ક્યારેય જવાનો વિચાર નહોતો કર્યો, સપને પણ ખ્યાલ નહોતો, એ રાજકારણના આટાપાટા અને સત્તાના ગલિયારાઓમાં પગ મૂકવાની મારી 2001ના ભૂકંપ પછી શરૂઆત થઈ. અને ગુજરાતમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે સેવા કરવા માટે આપ સૌનો અભૂતપૂર્વ સહયોગ રહ્યો. અને આટલી લાંબી સેવા કરી ત્યારે તમારી જોડે ગરોબો થઈ ગયો, અપનત્વ થઈ ગયો. અને શાયદ ગયા 2 દાયકામાં અમરેલીની સામાજિક કે રાજકીય કે સાંસ્કૃતિક કોઈ ઘટના એવી નહીં હોય કે જેમાં અમરેલીએ મને સાક્ષી ન બનાવ્યો હોય. આ પ્રેમ ઓછો નથી ભાઈઓ, અને આ પ્રેમના કારણે તમારો મારી પર હક પણ એટલો જ. હકથી તમે કહી શકો હવે જવા દો નરેન્દ્રભાઈ, બેહો બેહો, કહી શકો કે ના કહી શકો. અને મને યાદ છે 5 વર્ષ પહેલા જ્યારે ગુજરાત છોડવાનું નક્કી થયું, આમ સામાન્ય રીતે આટલો લાંબો સમય રહી ગયા હોઈએ ત્યારે કાઢવાનું નક્કી થાય. એવું થાય કે ના થાય? મારા માટે સુખદ અનુભવ હતો કે આટલો લાંબો સમય રહ્યા પછી પણ ભારે હૈયે તમને મને વિદાય આપી. તમારા સૌના દિલમાં એક ભાવ રહ્યો કે આ નરેન્દ્રભાઈ આપણાથી દૂર તો નહીં જતા રહે ને. અને નીકળતી વખતે તમારી આંખોમાં એ ભાવ મેં જોયો તો. દિલ્હીની દુનિયા ગમે તેટલી મોટી હોય, દુનિયાના મોટા મોટા લોકોને મળતો હોવ, વિશ્વ આખામાં ભારતની ચર્ચા ચાલતી હોય, પણ હરીફરીને એમ થાય કે હું એટલા માટે કરી શક્યો કારણ ગુજરાતે મને શીખવાડ્યું હતું. ગુજરાતે મને ઘડ્યો તો, ગુજરાતે મારું લાલન પાલન કર્યું હતું. ભાઈઓ બહેનો, એ વખતને જ્યારે હું કહેતો કે 5 કરોડ ગુજરાતીઓ, 6 કરોડ ગુજરાતીઓ, એમણે મારા કામને, મારા જીવનને નિકટથી જોયું અને હિન્દુસ્તાન ભરને એ વિચારવા માટે મજબૂર કર્યું
કે જે માણસે આટલો લાંબો સમય ગુજરાતને સંભાળ્યું છે એ જો દેશ સંભાળશે તો ગુજરાતની જેમ દેશની પણ જાહો જલાલી કરી બતાવશે. ભાઈઓ બહેનો, આપનો આ પ્રેમ, આપનો આ વિશ્વાસ ગયા 5 વર્ષમાં ડગલે ને પગલે મને કામ આવ્યું છે. મેં 5 વર્ષમાં જે કંઈ કર્યું છે, કઠોરમાં કઠોર નિર્ણય પણ કર્યા છે અને ગરીબમાં ગરીબની જિંદગીનો ખ્યાલ પણ રાખ્યો છે. દુનિયાની મોટામાં મોટી તાકાતો જોડે સામી છાતીએ ભીડાણો છો ભાઈઓ. મને યાદ છે જ્યારે ડોકલામ થયું, ડોકલામ ચીન પાસે 70-75 દિવસ ભારતની સેના અને ચીનની સેનામાં આમને આમને ઊભી હતી અને મને દેશભરમાંથી ફોન આવતા હતા. લોકો કહેતા, સાહેબ સાચવજો, કંઈ થાય ન જાય. અને ગુજરાતના ફોન આવતા હતા, કહેતા, સાહેબ ખેલ ખેલાડીના ઘોડા સવારોના. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનમાં ગયા 55 વર્ષમાં એક પરિવારશાહી જે જોઈ છે, એક પરિવાર તંત્ર જે જોયું છે, એનાથી ભારતનો સામાન્ય માનવી એને વિચાર્યું જ નહોતું કે દેશમાં કોઈ મર્દ બચ્ચો શાસન કરી શકે. કારણ કે લોકોને લાગતું જ નહોતું, અહીં તો બધા આવા ઢીલા ઢાલા જ હોય. આપણે આખી વ્યાખ્યા જ બદલી નાખી ભાઈ. અને લોકોને એમ લાગતું હતું, આ ગુજ્જુ, આ ચાયવાલા. ભાઈઓ બહેનો, દુનિયાને મેં બતાવી દીધું છે કે ગુજરાતની ધરતી એ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. ભાઈઓ બહેનો, આજે દેશના 130 કરોડ નાગરિકોના આશીર્વાદથી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન થાય એ માટેના મારા નિરંતર પ્રયાસ રહ્યા છે. અને આ બધી સફળતા મળી છે તેનું કારણ દેશવાસીઓનો મારા ઉપર અતૂટ વિશ્વાસ, દેશવાસીઓનો અપૂર્વ સમર્થન. અને મેં પણ નિર્ણયો કરવાની હિંમત કરી છે તો મને ભરોસો રહ્યો છે કે દેશ મારી પડખે ઊભો રહેશે. ભાઈઓ બહેનો, આજે જ્યારે અમરેલીની ધરતી પર આવ્યો છું, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતાની ધરતી પર આવ્યો છું, ત્યારે આજની અહીંથી ધરતીથી સમગ્ર ગુજરાતને હું એનો આભાર માનવા માટે આવ્યો છું, આપનો ધન્યવાદ કહેવા માટે આવ્યો છું. આજે હું જે કંઈ છું એ આપના થકી છું. જે કઈ નિર્ણયો કર્યા છે એ આપના સાથ અને આશીર્વાદને કારણે કર્યા છે. અને તેથી મારે મન આ ચૂંટણી સભા નથી, મારે મન તો આ આભાર સભા છે, ધન્યવાદ સભા છે. માથું ઝુકાવીને આ નમન કરવાની સભા છે. ભાઈઓ બહેનો, મને બરાબર યાદ છે, પાણી વગર આપણું કચ્છ કાઠિયાવાડ તળબળતું. કોંગ્રેસની સરકારો હતી, આપણે આજીજી કરતા હતા, આજીજી કે ભાઈ
પાણીનું કાંઈ કરો. અરે અમારા ખેતરો સુકાણા, અમારું પશુધન ખતમ થઈ રહ્યું છે. અમારે ત્યાં દીકરાને દીકરી કોઈ દેવા તૈયાર નથી. અમારા લોકો ગામડા ખાલી કરીને શહેરોની ઝૂંપડપટ્ટીમાં જીવવા માટે મજબૂર બન્યા છે. અમારા કંઈ કરો. આ સરદાર સરોવર યોજના પૂરી કરો. 40 વર્ષ પહેલા અગર જો સરદાર સરોવર યોજના પૂરી થઈ હોત તો આપણા સમગ્ર ગુજરાતનું હાલ શું હોત ભાઈ? રંગે ચંગે હોત કે નહીં? 5 આંગળીઓ ઘીમાં હોત કે નહીં? ગુજરાત આમ ધબકતું હોત કે ના હોત? આજે 40 વર્ષમાં પાણી માટે જે બજેટ ખર્ચવું પડ્યું એ બીજા કામો માટે વાપરી શક્યા હોત કે નહીં? ઉત્તમ શાળાઓ બનાવી હોત, ઉત્તમ હોસ્પિટલો બનાવી હોત, ઉત્તમ રસ્તા બનાવ્યા હોત, દુનિયાનું શ્રેષ્ઠ ગુજરાત બનાવ્યું હોત, કર્યું હોત કે ન કર્યું હોત? આ સરદાર સરોવર ડેમને રોકવાનું કોઈએ પાપ કર્યું હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસના રાજકારણે કર્યું છે.